હે એવરીવન, ગુડ મોર્નિંગ। આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે 4:30 વાગે આ સુમસાન સોસાયટી અમારી જોઈ શકો છો। એન્ડ ત્યાર પછી અત્યારે સૌથી પહેલાં મેં રેડી કરી લઈશ મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અત્યારે થોડી ફ્રેશ થઈ ત્યાં સુધીમાં વાગી ગયા છે 5। એન્ડ અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ। સાંજે મેં જે જીકેની બુક્સ રીડ કરી રહી હતી એમને સવારમાં રિવાઇઝ કરીશ। મેં સવારે કોઈ બી નવો ટોપિક સ્ટાર્ટ નથી કરતી, બટ આગલા દિવસે જે આખા દિવસની અંદર મેં રીડ કર્યું હોય એમને બીજા દિવસે મોર્નિંગમાં મેં જાગું છું ત્યારે એમને રિવાઇઝ કરું છું। મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે 3, 3:30, 4, 4:30 સમથિંગ। એન્ડ ત્યાર પછી કન્ટિન્યુ મેં 2 કલાક રીડ કરું છું એન્ડ ત્યાર પછી ફરી મેં વચ્ચે 1 થી 2 કલાક ઊંઘી જાઉં છું, કેમ કે જ્યારે બી મેં પૂરા દિવસની અંદર જે રીડ કર્યું હોય એ મેં સેકન્ડ ડે રિવાઇઝ કરું છું મોર્નિંગમાં। તમે બી આ રીતે કરી શકો છો કે આખો દિવસ તમે જે બી રીડ કર્યું છે એમને બીજા દિવસે મોર્નિંગમાં તમે જાગતા હોય તો રિવાઇઝ કરી શકો છો। મોર્નિંગમાં રિવાઇઝ કરવાથી યાદ બી ઇઝી રીતે રહેશે, કેમ કે વાતાવરણ શાંતિવાળું હોય છે એન્ડ અત્યારે રીડ કરતાં મને આવી રહી છે ઊંઘ। સો મેં અત્યારે ઊંઘી જઈશ। જ્યારે મને ઊંઘ આવે છે ત્યારે મેં જબરદસ્તીથી નથી વાંચતી, જેથી કરીને મારી ઊંઘ બી ન બગડે એન્ડ રીડિંગ બી ન બગડે, એટલે મેં બી ઊંઘી જાઉં છું। એન્ડ ફરી મેં અત્યારે જાગી ગઈ છું, વાગ્યા છે સવારના 8 એન્ડ મોર્નિંગની શરૂઆત કરી લીધી છે મેં અત્યારે મારા ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી આ તરફ નાસ્તો બી કરી લીધો છે રેડી। સૌથી પહેલાં મેં નાસ્તો કરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ છે। મેં પાઠ્યપુસ્તક રીડ કરી રહી છું એ જ આમની પહેલાં બી મેં રીડ કરેલા છે, તો અત્યારે મેં ફક્ત રિવાઇઝ કરી રહી છું, જેથી કરીને મેં પહેલાં વાંચ્યું હતું એ મને યાદ આવી જાય, કેમ કે બહુ જ બધા ટાઈમથી મારું રીડિંગ છૂટી ગયું હતું જોબના કારણે। એન્ડ કોઈની કમેન્ટ્સ બી હતી કે તમારી પાસે 6 થી ધોરણ 10ના પુસ્તકો છે તો તમે આ પાઠ્યપુસ્તકો શા માટે રીડ કરો છો। એન્ડ અત્યારે મેં જે શેડ્યુલ બનાવ્યું છે રીડિંગ કરવાનું એ 2-2 કલાકના ટાઈમર મૂકી એન્ડ મેં 2 કલાકનો શેડ્યુલ મેં નક્કી કર્યો છે, એ રીતે મેં રીડ કરી રહી છું। જેમ કે 1 કલાક ફિનિશ થાય, 10 મિનિટનો વચ્ચે બ્રેક લેવાનો, સેકન્ડ 1 કલાક ફિનિશ થાય, ફરી 10 મિનિટનો બ્રેક લેવાનો। ફર્સ્ટ મેં પાઠ્યપુસ્તક GCRTના જ્યાં રીડ કર્યું છે એમનાથી સ્ટાર્ટ કરું છું, 2 કલાક એ રીડ કરું છું, ત્યાર પછી મેં બ્રેક લઈ થોડો એન્ડ ત્યાર પછી સેકન્ડ સબ્જેક્ટ મેં રિવિઝન નહીં રિઝનિંગ કરું છું। જ્યારે મેં ફર્સ્ટ પાઠ્યપુસ્તક રીડ કરી લઉં 2 કલાક, ત્યાર પછીના 2 કલાક મેં રિઝનિંગ કરું છું। તો તમે બી આ રીતે કરી શકો છો કે જે તમે મોર્નિંગમાં વિષય તમે રીડ કરતા હોય તો એ વિષય તમે રીડ કરો 2 કલાક કન્ટિન્યુ નહીં, બટ 1 કલાક વચ્ચે 10 મિનિટનો બ્રેક, ફરી 1 કલાક, ફરી 10 મિનિટનો બ્રેક, પછી સેકન્ડ વિષય તમે લઈ શકો છો। તો આ રીતે પૂરા દિવસનું ટાઈમ ટેબલ તમે બનાવી એન્ડ પૂરા દિવસનું શેડ્યુલ આ રીતે નક્કી કરી એન્ડ તમે બી 8 કલાક રીડ કરી શકો છો। કોઈ પૂછી રહ્યું હતું કે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું, સો મોર્નિંગ ટુ નાઇટ તમે આ રીતે ટાઈમ ટેબલ બનાવી શકો છો। હે એવરીવન, સો સેકન્ડ સ્લોટ્સ મેં ફિનિશ કરી એન્ડ અત્યારે જઈશ કિચનમાં જમવાનું કરીશ રેડી એન્ડ ત્યાર પછી થોડી વાર રેસ્ટ કરીશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરીશ કન્ટિન્યુ। રીડિંગ તો નહીં, 2 કલાકના રીડિંગ પછી જમી એન્ડ ત્યાર પછી અત્યારે મેં બપોર પછીના સમયમાં રિઝનિંગ કરવાની છું એન્ડ બપોરના સમયમાં મેં રેસ્ટ તો નથી કરતી, બટ થોડી તબિયત ખરાબ હોવાને લીધે આજે મેં થોડી વાર રેસ્ટ કરીશ, અડધી કલાક સમથિંગ એન્ડ ત્યાર પછી રિઝનિંગ 2 કલાક કરીશ એન્ડ ત્યાર પછી 2 કલાકનો સ્લોટ્સ મેં રાખ્યો છે એ છે જીકેની બુક। સો ચલો સૌથી પહેલાં કિચનમાં જઈશ એન્ડ જમવાનું કરીશ રેડી, ત્યાર પછી થોડી વાર રેસ્ટ કરી એન્ડ રિઝનિંગ કરીશ 2 કલાક। સો પહેલાં જમી લઉં એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં। સો અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં, સૌથી પહેલાં મારું જમવાનું કરીશ રેડી એન્ડ ત્યાર પછી જમી એન્ડ ફરી મારું રીડિંગ કરીશ કન્ટિન્યુ। અત્યારે આ કડવા કારેલા સાથે મારું જમવાનું કરી લીધું છે રેડી એન્ડ જમી એન્ડ ફરી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર એન્ડ ચલો દોસ્તો, આજે મોટિવેશન સ્ટોરી એક મેં રીડ કરી હતી, તમારી જોડે બી શેર કરું। મન હોય તો માળવે જાય છે આ રસ્તો, નહીંતર પછી અધવચ્ચેથી જ ફંટાય છે આ રસ્તો। હૈયે બસ હામનું હોવું જરૂરી છે, પછી પગ પડે ત્યાં જ થઈ જાય છે રસ્તો। હે દોસ્તો, આજે મેં તમારી જોડે એક મોટિવેશન સ્ટોરી એન્ડ રિયલ સ્ટોરી શેર કરવા જઈ રહી છું, જેથી કરીને તમને બી એ સ્ટોરી પરથી મોટિવેશન મળે। સો ચાલો જોઈએ એ સ્ટોરી કઈ છે। બિહાર રાજ્યનું ગહેલોર ગામથી વજીરગંજ શહેર, આ શહેર 70-80 કિલોમીટર થાય। વચ્ચે ડુંગર અને ડુંગરની અંદરથી જો રસ્તો હોય તો માત્ર 10 મિનિટમાં પહોંચી શકાય। આ ગહેલોર ગામમાં રહેતો દશરથ માંઝી, એક મજૂર, એની પત્નીનો પગ ભાંગી જાય છે ને ત્યારે એમની પત્નીને
લઈ સાધનોની વ્યવસ્થા કરે ને પછી લઈ જાય ત્યાં સુધીમાં તો એમની પત્નીનું અવસાન થાય છે. પત્નીનું અવસાન થાય છે અને દશરથ માંજી નક્કી કરે છે કે આખો ડુંગર કાપી રસ્તો ન કરું તો હું દશરથ માંજી નહીં. એને નક્કી કરી લીધું. એને ત્રિકમ પાવડો કોદારી લઈ અને ગામ આખું ભેગું કર્યું અને કહે છે ડુંગર કાપી નાખવો અને રસ્તો કરી નાખવો છે. 80 કિલોમીટર રસ્તો કાપવા 7-8 કલાક થાય છે ને એની બદલે 10 મિનિટમાં આપણે 10 મિનિટમાં શહેરમાં પહોંચી શકીએ. ગામ આખું કહે છે દશરથ તું ગાંડો થઈ ગયો છે, દશરથ તારું ચસકી ગયું છે. ગાંડો થઈ ગયો છે, ચસકી ગયું છે. ગામના લોકો આવા કહે છે કે એમના પત્નીનું અવસાન થઈ ગયું છે એટલે દશરથ પાગલ થઈ ગયો છે અને લોકો એવું માને છે. પણ દશરથ નક્કી કરે છે કોઈનો સાથ આપે તો કંઈ જ નહીં, અપના હાથ જગન્નાથ, હું મારા હાથે રસ્તો બનાવીશ. એ દશરથ માંજી કોદારી પાવડો ત્રિકમ લઈ ડુંગરના તળિયે પહોંચે છે અને ત્યાં જઈ ડુંગરને ખોદવાનું ચાલુ કરે છે. ગામ આખું નીકળે છે પણ હસતું જાય છે. કે છે દશરથ ગાંડો થઈ ગયો છે, પત્નીનું મોત થયું એટલે પાગલ થઈ ગયો છે, દશરથનું ચસકી ગયું છે. પણ દશરથે દિવસ રાત એક કરી તાડ તડકો વરસાદ બધું જોયા વગર કામ ચાલુ રાખે છે. આખરે 22 વર્ષના અંતે દશરથે ડુંગર તોડી નાખ્યો અને વજીરગંજ સુધી પહોંચવાનો રસ્તો કરી નાખ્યો. દોસ્તો, શાહજહાંએ 22,000 મજૂરો દ્વારા 22 વર્ષે તાજમહલ બંધાવ્યો હતો અને દશરથ માંજીએ 22 વર્ષે એકલા હાથે આ રસ્તો કરી નાખ્યો અને શહેર સુધીનો રસ્તો બનાવી નાખ્યો. આખા ટ્રક ચાલ્યા જાય એવો રસ્તો જોયા સૌ અચંબામાં પડી ગયા. ગામના લોકો અને કહેવા લાગ્યા કે દશરથ માંજીએ આ કરી બતાવ્યું. સરકારે દશરથ માંજીનું સન્માન કર્યું અને દશરથ માંજીને પોતાનું ઘર બનાવવા રકમ આપી. પણ દશરથે એ રકમ સ્વીકારવાની ના પાડી દીધી. દશરથે કહ્યું મારા ગેહલોર ગામમાં દવાખાનું બનાવો જો બનાવવું જ હોય તો, કારણ કે મારી પત્નીનું મૃત્યુ થયું એ ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આ રસ્તો બનાવી એને હોસ્પિટલ સુધી સૌથી પહેલાં લોકો પહોંચી શકે. અત્યારે મારા જ ગામમાં દવાખાનું બનશે. પથ્થરને પુષ્પ કહેનારા ઘણા જોયા છે, કાજલને કંકુ કહેનારા ઘણા જોયા છે, નથી જોયા આકાશના તારા તોડી લાવનારાઓ, પણ આમ છતાં આકાશને આંબાવાળા મથનારા ઘણા જોયા છે. તો દોસ્તો, આ સ્ટોરી સાંભળ્યા પછી તમે શું કહેશો આમના વિશે? એન્ડ હા, આ સ્ટોરી સાંભળ્યા પછી એન્ડ તમારી જોડે શેર કરીને મેં એટલું જ કહીશ કે જો તમે કોઈ બી વસ્તુ અચીવ કરવા માગતા હોય તો કોઈ જ વસ્તુ નામુમકિન નથી. બસ જરૂર છે હિંમતની એન્ડ તમારા વિશ્વાસની અને મહેનતની. તો તમે જે પણ હાસિલ કરવા માગો છો એ તમે કરી શકો છો. સો બસ આ જ દ્રઢ નિશ્ચય કરી અને તમે જે કંઈ બી અચીવ કરવા માગો છો એમના પર ફોકસ કરો, તમે જરૂર અચીવ કરી શકો. હે દોસ્તો, અત્યારે વાગ્યા છે રાતના 9. મેં બી મારી આ ન્યૂ ચેર લઈને આવી ગઈ છું, કેમ કે મારી પહેલી ચેર છે એ થોડી તૂટી ગઈ હતી. ઘણા સમયથી અમે ચલાવી રહી હતી, બટ આજે મેં ચેન્જ કરી નાખી એન્ડ ફાઇનલી આજે મેં ન્યૂ ચેર લઈ લીધી છે એન્ડ સરસ કમ્ફર્ટેબલ મને લાગી રહ્યું છે આમની અંદર. તો અત્યારે મેં બી 6 મહિના બેસી ગઈ છું રીડિંગ કરવા એન્ડ આજે મોર્નિંગ 4 વાગે થઈ હતી એન્ડ રીડિંગ શેડ્યુલ બી તમે ઓલરેડી જોયું હશે. આમની અંદર મારું 2 કલાકનું શેડ્યુલ હતું એન્ડ મોર્નિંગ ટુ નાઇટ આમ જ થઈ ગઈ છે. એન્ડ આઈ હોપ કે આજે મેં તમારી જોડે એક સ્ટોરી શેર કરી છે, એમના પરથી તમને થોડું બી મોટિવેશન મળ્યું હશે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. એન્ડ પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ આજે મેં મોર્નિંગથી નાઇટનું જે ટાઈમ ટેબલ બનાવ્યું હતું એ બી મારું ટાઈમ ટેબલ ટાઈમ પર ફિનિશ થઈ ગયું એન્ડ ફાઇનલી 8 કલાકની મારું જે રીડિંગ શેડ્યુલ હતું એ પણ ફિનિશ થઈ ગયું. સો હા દોસ્તો, તમે મારા વ્લોગ જોઈ રહ્યા છો તો તમારી કમેન્ટ્સ જરૂર કરજો. તમારી કમેન્ટ્સ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.